તો ચાલો ગૌતમ બુદ્ધના જીવનની આ અદ્ભુત અને રોમાંચક કથામાં ડૂબકી લગાવીએ. તૈયાર છો? શરૂઆત થાય છે રાણી માયાદેવીના એક સપનાથી. જ્યોતિષીઓએ તરત જ કહી દીધું, આ બાળક કોઈ સામાન્ય માણસ નથી. લુંબિનીમાં રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો, પણ કમનસીબે માતાનું જલ્દી જ અવસાન થયું. તેમનો ઉછેર માસીએ કર્યો. એકવાર દેવદત્તના તીરથી ઘાયલ હંસ આકાશમાંથી પડ્યો. નાનકડા સિદ્ધાર્થે તરત જ દોડીને તેનો જીવ બચાવ્યો. અહીંથી જ તેમનો સ્વભાવ દેખાયો. તેમણે સાબિત કર્યું કે મારનાર કરતાં બચાવનારનો હક હંમેશા મોટો હોય છે. ભવિષ્યવાણીથી ડરીને રાજાએ સિદ્ધાર્થ માટે એક સોનેરી પાંજરું બનાવ્યું, જ્યાં માત્ર વૈભવ હતો, કોઈ દુઃખ નહીં. છતાં સિદ્ધાર્થ અંદરથી અશાંત હતા. બધું જ હતું, પણ આ ખાલીપણું. માનવ જીવનમાં દુઃખ કેમ છે? પછી આવી એ રથયાત્રા. વૃદ્ધ, બીમાર, મૃતદેહ અને સંન્યાસી. આ 4 દ્રશ્યોએ તેમનો ભ્રમ તોડી નાખ્યો. એમને એક કઠોર સત્ય સમજાઈ ગયું કે ભાઈ, વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુ તો નિશ્ચિત જ છે. બસ પછી તો મધ્યરાત્રિએ અળવકંથક પર સવાર થઈને તેમણે રાજપાટ અને પરિવારનો કાયમ માટે ત્યાગ કર્યો. મહેલનો વૈભવ છોડીને તેમણે જંગલમાં કઠોર તપ કર્યો. શરીર સાવ હાડપિંજર બની ગયું, છતાં સત્ય ન મળ્યું. ત્યારે સુજાતાની ખીરથી તેમને સમજાયું, અતિ વૈભવ કે અતિ તપ નહીં, મધ્યમ માર્ગ જ સાચો છે. બોધિવૃક્ષ નીચે બેસીને તેમણે જબરદસ્ત સંકલ્પ કર્યો, જ્યાં સુધી સત્ય નહીં મળે હું અહીંથી નહીં ઉઠું. અને ફાઇનલી વૈશાખ પૂર્ણિમાની એ રાત્રે સિદ્ધાર્થને જ્ઞાન લાદ્યું. તેઓ હવે જાગૃત એટલે કે બુદ્ધ બની ગયા. ત્યારબાદ સારનાથમાં તેમણે પોતાના 5 સાથીઓને પહેલો ઉપદેશ આપ્યો. આ જ છે મહાન ધર્મચક્ર પ્રવર્તન. તેમણે માનવતાને 4 આર્ય સત્ય આપ્યા. સીધી વાત છે, દુન્યવી તૃષ્ણાઓનો અંત એ જ દુઃખનો અંત છે. અહીં એન્ટ્રી થાય છે ભયંકર ડાકુ અંગુલિમાલની. ગળામાં લોકોની આંગળીઓની માળા અને બુદ્ધની સામે સીધી તલવાર. પણ બુદ્ધ એકદમ શાંત રહ્યા. તેમણે આંખ મિલાવીને કહ્યું, હું તો ક્યારનો રોકાઈ ગયો, હવે તું રોકાઈ જા. 80 વર્ષની ઉંમરે કુશીનગરમાં તેમનું મહાપરિનિર્વાણ થયું. તેમણે દુનિયાને કરુણા અને અહિંસાનો અદ્ભુત વારસો આપ્યો. જતા જતા એમણે બહુ મસ્ત વાત કહી, તમારો પોતાનો પ્રકાશ બનો. શું આપણે કરી શકીશું?